નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 સાયન્સના નવા વિડીયો લેક્ચરમાં આપ સર્વશ્રીઓનું હાર્દિક સ્વાગત છે. આપણે અલ્ટરનેટિંગ કરંટ પ્રત્યાવર્તી પ્રવાહના ઉદાહરણ ગણતા હતા. ઉદાહરણ નંબર 5 આપણે જોયું. હવે જોઈએ છે ઉદાહરણ નંબર 6. ઉદાહરણ નંબર 6 શું છે? 220 વોલ્ટ 50 હર્ટ્ઝ એસી સ્ત્રોત સાથે 200 ઓહમનો અવરોધ અને 15 માઇક્રોફેરેડેના કેપેસિટરને શ્રેણીમાં જોડવામાં આવેલ છે. તો એ પરિપથમાં પ્રવાહ ગણો. બી અવરોધક અને કેપેસિટરના બે છેડા વચ્ચે વોલ્ટેજ યાની કે આરએમએસ વોલ્ટેજ મેળવવાનું છે. શું આ વોલ્ટેજનો બેઝિક સરવાળો સ્ત્રોત વોલ્ટેજ સાથે કરતાં વધુ છે? જો હા, તો આ વિસંગતતાનો ઉકેલ તમારે કહેવાનો છે. ઓકે, પહેલાં તો જે આપ્યું છે એની નોંધ કરવાની. હંમેશા એક વસ્તુ યાદ રાખવાનું, એક્ઝામ્પલમાં જે આપ્યું છે એ પહેલાં નોંધી લેવાનું. શું આપ્યું? 220 વોલ્ટ અને 50 હર્ટ્ઝનો એસી સ્ત્રોત છે, એસી સપ્લાય વોલ્ટેજ છે. એને એસી સપ્લાય વોલ્ટેજ વીઆરએમએસ સપ્લાય વોલ્ટેજ આપ્યો એટલે કેટલો છે? 220 વોલ્ટ અને 50 હર્ટ્ઝની આવૃત્તિ, 50 હર્ટ્ઝની ફ્રીક્વન્સી છે. જ્યારે આવૃત્તિ આપી દીધી હોય ત્યારે કોણીય આવૃત્તિ ઓમેગા બરાબર શું થાય? 2πf. હંમેશા લખી જ નાખવાનું. યાની 2 પાઈ 3.14 ગુણાકારમાં 50 કેટલા થશે? 314 થાય રેડિયન પ્રતિ સેકન્ડ. હવે શું આપ્યું? 200 ઓહમનો અવરોધ અને 15 માઇક્રોફેરેડના કેપેસિટરને શ્રેણીમાં, યાની આર અને સી એકબીજા સાથે શ્રેણીમાં છે. અવરોધ કેટલા? 200 ઓહમનો અને કેપેસિટરનું કેપેસિટન્સ કેટલું? સી 15 માઇક્રોફેરેડે. માઇક્રો એટલે શું થાય? 10⁻6 ફેરેડે છે. તો પરિપથમાં પ્રવાહ મેળવવાનું છે. પહેલી વસ્તુ, પરિપથમાં પ્રવાહ મેળવવું. એની આઈઆરએમએસ બરાબર શું થશે? યાદ કરો, વીઆરએમએસ અપોન ઝેડ થાય ઇમ્પિડન્સ. ઓકે, પણ આરસી પરિપથ યાની અવરોધ અને શ્રેણીમાં છે, અવરોધ અને કેપેસિટર શ્રેણીમાં છે. તો આરસી પરિપથ માટે ઇમ્પિડન્સ ઝેડ બરાબર શું થશે? √r² પ્લસ XC². યાદ આવ્યું કે નહીં? જ્યારે આર અને સી શ્રેણીમાં હોય, આ મેં પરિપથ કરાવ્યો હતો, તો √r² પ્લસ XC². હા, XC શું? XC એટલે કેપેસિટિવ રિએક્ટન્સ 1/ωc થાય. કારણ કે અવરોધ તમારી પાસે છે, XC મેળવી લઈએ. 1/છેદમાં ઓમેગા કેટલા? 314 અને કેપેસિટન્સ કેટલું? 15 ગુણ્યા 10⁻6. -6 ઉપર જાય તો +6, યાની 1 અને 6 મીંડા. કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરશું. 10⁻6 એટલે 10 લાખ. 1 અને 6 મીંડા ભાગ્યા 314 ભાગ્યા 15, 212.31 ઓહમ કેપેસિટિવ રિએક્ટન્સ આવી ગયું. તો આર તમારી પાસે છે, કેપેસિટિવ રિએક્ટન્સ આવી ગયું. તો ઇમ્પિડન્સ ઝેડ બરાબર શું થશે? √r² પ્લસ XC², યાની √r એટલે 200 નો વર્ગ, 2 નો વર્ગ 4 અને 10 ની 2 એટલે 10⁴ 40,000 વત્તા XC² યાની 212.31 નો વર્ગ એટલે 212.31 ગુણાકારમાં 212.31, 45,076.43 નથી લખતો, તો 45,076 વત્તા 40,000 કેટલા આવ્યા? 85,076. જો કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરવાનો છે, 85,076. હવે એનું શું લેવાનું છે? રૂટ, એનું વર્ગમૂળ લો. એનું વર્ગમૂળ લેતા કેટલું એવું? 291.67 ઓહમ. સોરી, 291.67 ઓહમ. તો તમને ઇમ્પિડન્સ મળી ગયો. તો આઈઆરએમએસ મળી જાય. તો આઈઆરએમએસ બરાબર શું થશે? વીઆરએમએસ અપોન ઝેડ. વીઆરએમએસ કેટલા છે? 220 अपॉन इम्पिडन्स के 291.67
સાદું રૂપ આપું 220, કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરશું, ભાગ્યા 291.67, 0.7542. જો એક્ઝામ્પલ્સ ગણવા ટાઈમે તમારે કેલ્ક્યુલેટર, ટેક્સ્ટબુક, ચોપડો, બોલપેન સાથે લઈને જ બેસવાનું, તો 0.7542 એમ્પિયર. ઓકે, પહેલો જવાબ આવી ગયો. સપોઝ કે અહીંયા IM કીધું હોત મહત્તમ પ્રવાહ, તો IRMS બરાબર શું થાય? IM/√2. તો IM બરાબર શું થાય? √2 IRMS. સદુરૂપ આપીને કરી નાખો. બીજું શું કીધું? જો અવરોધક અને કેપેસિટરના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ, યાની અવરોધના બે છેડા વચ્ચેના વોલ્ટેજને કહું VR અને કેપેસિટરના બે છેડા વચ્ચેના વોલ્ટેજને કહું VC, અને આમાં પ્રવાહ પસાર થાય છે IRMS. તો અવરોધના બે છેડા વચ્ચે વોલ્ટેજ તો VR બરાબર V એટલે IR થાય, પરંતુ અહીંયા પ્રવાહ શું છે? IRMS, યાની IRMS ઇન્ટુ R. રેડી? IRMS કેટલા? 0.7542 અને અવરોધ કેટલો? 200, એટલે ગુણાકારમાં 200. તો 0.7542 સાદુરૂપ આપશું 0.7542 ગુણાકારમાં 200, 150.84. એની અવરોધના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ 150.84 વોલ્ટ. બીજું શું? કેપેસિટરના બે છેડા વચ્ચે વોલ્ટેજ, તો VC કહું, V એટલે I ઇન્ટુ R થાય, પરંતુ આના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ એટલે I ઇન્ટુ આનો અવરોધ એટલે કેપેસિટિવ રિએક્ટન્સ. મેં કીધું હતું ને, ઇન્ડક્ટિવ રિએક્ટન્સ, કેપેસિટિવ રિએક્ટન્સ એ બધા અવરોધ જેવું કામ. સપોઝ કે ઇન્ડક્ટર હોત તો IRMS ઇન્ટુ XL થાય, એ યાદ રાખશું. VR બરાબર શું થાય? IRMS ઇન્ટુ R. VL બરાબર શું થાય? IRMS ઇન્ટુ XL. અને VC બરાબર શું થાય? IRMS ઇન્ટુ XC. IRMS કેટલા? 0.7542 ગુણાકારમાં XC કેપેસિટિવ રિએક્ટન્સ કેટલા છે? 212.31. સાદુરૂપ આપું 0.7542 ગુણાકારમાં 212.31, 160.12. તો જો આવું ડીસી પરિપથ માટે હોત તો આવું થાય ને, V1 અને જો આ V2 હોય તો કુલ વોલ્ટેજ આ બંનેના સરવાળા જેટલો થાય. ડીસી પરિપથ માટે યાદ કરો, થાય ને. પરંતુ અહીંયા કુલ વોલ્ટેજ VL પ્લસ VC કરું તો VR પ્લસ VC કરું તો VR કેટલા? 150.84 વત્તા 160.12, તો જવાબ આવશે 310.96, 311 વોલ્ટ. તમે આપો છો 220 વોલ્ટ, પરંતુ તમને મળે 311 વોલ્ટ. શા માટે? કારણ કે અહીંયા આ બંને સમાન કળામાં નથી હોતા. એસી પરિપથમાં એ બંને સમાન કળામાં હોતા નથી, પરંતુ હા એ છે કયો? સદિશ ફેઝર, યાની V સદિશ બરાબર VR સદિશ પ્લસ VC સદિશ કહું તો V નું મૂલ્ય છે એ √VR² પ્લસ VC² કરો તો √VR² 150.84 નો વર્ગ વત્તા 160.12 નો વર્ગ, સરવાળો કરી અને વર્ગમૂળ લઉં તો જવાબ 220 વોલ્ટ આવે. કારણ કે એ છે કે આ ફેઝર છે, સદિશ છે, માટે સીધો સરવાળો એ સપ્લાય વોલ્ટેજ કરતાં વધારે મળે છે. કારણ કે અહીંયા અવરોધ અને ઇન્ડક્ટર માટે વોલ્ટેજ સમાન કળામાં હોતા નથી, પરંતુ જો એને સદિશ સ્વરૂપે લેવામાં આવે અને વોલ્ટેજ લેવામાં આવે તો એ 220 વોલ્ટ મળે છે. ઓકે, એક વખત ફરીથી હંમેશા વસ્તુ યાદ રાખશું, જે આપ્યું છે એની નોંધ કરશું અને એની ઉપરથી ગણશું, બહુ ઇઝી રહે. અને આ ચેપ્ટરનું એક્ઝામ્પલ સૌથી ઇઝી છે, સૌથી ઇઝી, અને રોકડા માર્ક્સ છે.
તો અહીંયા આરસી પરિપથ આપ્યો અને સપ્લાય વોલ્ટેજ અને તમને એની આવૃત્તિ આપી. તો પ્રવાહ મેળવવો હોય તો VRMS અપોન Z, તો પહેલું કામ શું આપણું ઇમ્પિડન્સ મેળવવાનું, યાની √R² પ્લસ X² XC². તો XC મેળવી લીધા, સાદું રૂપે પેલું ઇમ્પિડન્સ, તો તમને IRMS મળી ગયા. હવે આના બે છેડા વચ્ચે વોલ્ટેજ એટલે I × R, આના બે છેડા વચ્ચે વોલ્ટેજ એટલે I × XC. પણ બેનો સરવાળો કરતા આના કરતાં વધારે આવે, કારણ કે બંને સમાન કળામાં હોતા નથી. પરંતુ આ સદિશ સ્વરૂપે લેવામાં આવે તો એનું મૂલ્ય, સદિશ તરીકેનું મૂલ્ય 220 વોલ્ટ મળે છે. આ નોટ ડાઉન કરી નાખજો. ઓકે, એક્ઝામ્પલ નંબર 7 જોઈએ. આ થિયોરિટિકલ બેઝ છે, કન્સેપ્ટ બેઝ છે, કોઈ સાદુરૂપ નથી એમાં. કે વિદ્યુત પાવરના સ્થાનાંતર યાની એકથી જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે ઉપયોગમાં લેવામાં આવતા પરિપથમાં પાવર ફેક્ટરનું ઓછું મૂલ્ય ટ્રાન્સમિશનમાં મોટા પાવરનો વ્યય સૂચવે છે, સમજાવો. યાની કે તમે પાવરને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાઓ, ટ્રાન્સફોર્મર લઈ જાઓ, તો જો એના માટે પાવર ફેક્ટર ઓછો હશે, જો પાવર ફેક્ટર ઓછો હશે તો વધારે ઉષ્મા વ્યય થશે, સમજાવવાનું છે. એની પાવર P = શું થાય, VI × cos phi થાય, જ્યાં cos phi ને શું કહેવાય, પાવર ફેક્ટર. તમારે નિશ્ચિત ચોક્કસ મૂલ્યનો વોલ્ટેજ લઈ જવો છે, યાની વોલ્ટેજનું મૂલ્ય તો V અચળ રહે. જો પાવર ફેક્ટર cos phi નાનો હશે, આ તો અચળ છે, પરંતુ જો cos phi પાવર ફેક્ટરનું મૂલ્ય નાનું હશે તો I વધારે થાય, વિદ્યુત પ્રવાહ વધારે પસાર થાય, વિદ્યુત પ્રવાહનું મૂલ્ય વધારે હોય. અને જો વિદ્યુત પ્રવાહનું મૂલ્ય વધારે હશે તો ઉષ્મા ઉર્જા H બરાબર શું થશે, I² × RT થાય. યાની I વધારે હશે તો ઉષ્મા ઉર્જાનો વ્યય વધારે થાય. યાની કે ટ્રાન્સફોર્મરની અંદર યાની વિદ્યુત પાવરના ટ્રાન્સમિશનમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે જો પાવર ફેક્ટર નાનો હશે તો પાવર વ્યય વધારે થશે. એક્ઝામ્પલ નંબર 8 જોઈએ. આમાં છે પરિપથમાં યોગ્ય કેપેસિટન્સવાળા કેપેસિટરનો ઉપયોગ કરી ઘણીવાર પાવર ફેક્ટરમાં સુધારો કરી શકાય છે. એની પરિપથમાં યોગ્ય કેપેસિટન્સવાળા કેપેસિટરનો ઉપયોગ કરી ઘણીવાર પાવર ફેક્ટરનો સુધારો કરી શકાય. તો આપણે ખબર છે કે જો LCR પરિપથ હોય, આ પણ થિયોરિટિકલ બેઝ છે, અને AC સપ્લાય વોલ્ટેજ હોય તો એના માટે પાવર ફેક્ટર શું છે, cos phi = શું થાય, R/Z થાય. યાની R/√, શું થાય, Z ઇમ્પિડન્સ √R² પ્લસ XL - XC નો હોલ સ્ક્વેર, અથવા તો ωL -1/ωc નો હોલ સ્ક્વેર. યાની કે જો તમે કેપેસિટરના મૂલ્ય યોગ્ય કેપેસિટન્સનો ઉપયોગ કરી તમે એના પાવર ફેક્ટરમાં જરૂરી સુધારો કરી શકો છો. યાની વેરિયેબલ કેપેસિટરનો ઉપયોગ કરી તમે પાવર ફેક્ટરમાં ચેન્જીસ, સુધારો કરી શકો છો. આ થિયરિટિકલ બેઝ છે, આને નોટ ડાઉન કરી નાખજો. એક્ઝામ્પલ નંબર 9 જોઈએ. $283 વોલ્ટ મહત્તમ મૂલ્ય અને 50 હર્ટ્ઝ આવૃત્તિવાળા સાઇન પ્રકારનો વોલ્ટેજ LCR શ્રેણી પરિપથને લાગુ પાડેલ છે, જેમાં અવરોધ R બરાબર 3 ઓહ્મ, ઇન્ડક્ટન્સ L બરાબર 25.48 મિલી હેનરી
અને કેપેસિટન્સ સી બરાબર 796 માઇક્રોફેરેડે છે. તો પહેલાં એ પરિપથનો ઇમ્પિડન્સ, બી સ્ત્રોત વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કળા તફાવત, સી પરિપથમાં વ્યય થતો પાવર અને ડી પાવર ફેક્ટર તમારે મેળવવાનું છે. હંમેશા મેં કીધું એમ એક્ઝામ્પલ ન સમજાય ફરીથી વાંચો, ન સમજાય ફરીથી. શું માગે છે? તો કે એલસીઆર પરિપથ છે, યાની ઇન્ડક્ટર, કેપેસિટર અને અવરોધ છે, એલસીઆર પરિપથ છે અને એનો સપ્લાય વોલ્ટેજ આપ્યો. હા, અહીંયા તમને વીઆરએમએસ નથી આપી દીધું. જો દર વખતે આપણે વીઆરએમએસ શું આપ્યું? જો સપ્લાય વોલ્ટેજ તો વીઆરએમએસ લઈશું, પરંતુ એણે એમ કીધું કે 283 વોલ્ટનું મહત્તમ મૂલ્ય એની વીએમ આપ્યો 283 વોલ્ટ છે. હા, તેની ઉપરથી તમને વીઆરએમએસ મળી જાય, કારણ કે વીઆરએમએસ બરાબર વીએમ અપોન √2. 50 હર્ટ્ઝની આવૃત્તિવાળો, યાની એની ફ્રીક્વન્સી આવૃત્તિ 50 હર્ટ્ઝ, યાની એની કોણીય આવૃત્તિ કેટલી? 2πf 314 રેડિયન પ્રતિ સેકન્ડ. જો આ ફ્રીક્વન્સી છે પાવર પ્લાન્ટમાં ડિસાઇડ કરવામાં આવે, જનરેટરમાં કઈ રીતે કેટલી આવૃત્તિનો ઉત્પન્ન કરવી એ નક્કી કરવામાં આવે. અને ભારતની અંદર બધામાં 50 હર્ટ્ઝની ફ્રીક્વન્સી ફિક્સ રાખવામાં આવે. અમેરિકાની અંદર 60 હર્ટ્ઝની ફ્રીક્વન્સી છે. દરેક દેશની અંદર પોતાની ભૌગોલિક પરિસ્થિતિ પ્રમાણે એ ફ્રીક્વન્સી સેટ કરવામાં આવે. તો સાઇન પ્રકારનો એસી વોલ્ટેજ સપ્લાય વોલ્ટેજ લાગ્યો, યાની અહીંયા વી બરાબર શું લાગુ પડ્યું? વીએમ સાઇન ઓમેગા ટી. અવરોધ આર કેટલો છે? 3 ઓહ્મ. ઇન્ડક્ટન્સ એલ 25.48 મિલીને હું ડાયરેક્ટ કરી નાખું 10⁻³ હેનરી. અને કેપેસિટર સી શું છે? 796 માઇક્રોને કહી દઉં 10⁻6 ફેર. તો પેલું પરિપથનો ઇમ્પિડન્સ. તો તમને ખબર છે એલસીઆર પરિપથનો ઇમ્પિડન્સ ઝેડ બરાબર √r² પ્લસ XL માઇનસ XC નો હોલ સ્ક્વેર થાય. તો પહેલાં આપણે XL ઇન્ડક્ટિવ રિએક્ટન્સ મેળવીએ. XL બરાબર શું થાય? ઓમેગા એલ થાય. ઓમેગા કેટલા? 314. એલ કેટલા? 25.48. 10⁻³ અને 10⁻³ નો મતલબ કે ભાગ્યા 1000 કરવાનો. કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરશું. 314 ગુણ્યા 25.48 ભાગ્યા 1000. સાદુરૂપ આપો કેટલા આવશે? 8. તો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ આવ્યો 8 ઓહ્મ. તો XC કેપેસિટિવ રિએક્ટન્સ શું આવશે? 1/ωc. એની 1/ω એટલે 314. કેપેસિટન્સ સી 796 માઇક્રો, 10⁻6 ઉપર જાય 10+6 યાની 10 લાખ ભાગ્યા 1 અને 6 મીંડા કરશું ભાગ્યા 314 ભાગ્યા 796. સાદુરૂપ આવશું 4. એની ઓમ કેમ ખબર? ઇન્ડક્ટિવ રિએક્ટન્સ કે કેપેસિટિવ રિએક્ટન્સ એકમ ઓમ જ થાય. તો ઇમ્પિડન્સ ઝેડ બરાબર શું થાય? √r². r² એટલે 3 નો વર્ગ શું થાય? 9 પ્લસ XL 8 માઇનસ XC 4 નો વર્ગ. 8 માંથી 4 જાય 4, 4 નો વર્ગ શું થાય? 16. યાની વર્ગમૂળમાં 9 વત્તા 16, 16 ને 9 25, 25 નું વર્ગમૂળ કેટલું થયું? 5. યાની પહેલો જવાબ તમને મળી ગયો. પરિપથનો ઇમ્પિડન્સ 5 ઓહ્મ. એકમ નહીં લખો, માર્ક્સ કપાઈ જશે. રેડી? બીજું શું કીધું? સ્ત્રોત વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કળા તફાવત. વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કળા તફાવત યાદ કરો. એલસીઆર પરિપથ હોય, આ બાજુ પ્રવાહ લઈએ, આ બાજુ અવરોધ વીઆર, આ બાજુ વીએલ, આ બાજુ વીસી, અથવા આ બાજુ અવરોધ આર, આ બાજુ ઇન્ડક્ટિવ રિએક્ટન્સ XL અને આ બાજુ XC. પરંતુ અહીંયા XL XC કરતાં મોટા છે, દેખાય જ આવે ને? XL XC કરતાં મોટા છે. XL માઇનસ XC લઈશું. XL માઇનસ XC આ બાજુ. તો પરિણામી ઇમ્પિડન્સ કે પરિણામી વોલ્ટેજ થશે. રેડી?
આપણે ભણી ગયા થિયોરિટિકલ, પરંતુ એ કળા તફાવતને કહીશું ફાઈ. અહીંયા જોજો, અહીંયા દેખાય જ આવે છે, અહીંયા પ્રવાહ એ વોલ્ટેજ કરતા ફાઈ જેટલો, જો એક્સેલ એક્સી કરતાં મોટા હોય તો આ બાજુ પરિણામી વોલ્ટેજ આવે, તો પ્રવાહ વોલ્ટેજ કરતાં ફાઈ જેટલા પાછળ. હા, એ ફાઈ કેટલી આપણે મેળવીએ, હું ત્યાં 10 ફાઈ લઉં, આપણે ભણી ગયા. તો સામેની બાજુ શું થાય? એક્સએલ માઇનસ એક્સી અપોન પાસેની બાજુ શું થાય? આર થાય ને. તો 10 ફાઈ ઇઝ ઇક્વલ ટુ એક્સએલ 8 માઇનસ એક્સી 4, 8 માઇનસ 4 એટલે 4 ડિવાઇડેડ બાય આર. यानी कि कड़ा तफावत फाई इज इक्वल टू शू थाय 10 इनवर्स 4/3 અને 10 ઇનવર્સ 4/3 ડાયરેક્ટ યાદ રાખવા માટે યાદ રાખશું આપણે. અહીંયા ધ્યાન રાખજો, એક પેર છે ત્રિકોણમિતિમાં 3, 4 અને 5. રેડી ને? પાયથાગોરસ પ્રમાણ 3ની સામેનો ખૂણો હોય એ 37 અંશ હોય, તો બાકીનો કયો થાય? 53 થાય, કારણ કે બેનો સરવાળો 90 થવો જોઈએ. રેડી? આ શું છે? 4/3. 10 53 બરાબર શું થાય? 4/3. સમજી ગયા? તો કળા તફાવત ફાઈ ઇઝ ઇક્વલ ટુ 10 ઇનવર્સ 4/3, તો ફાઈ ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે? 53 અંશ થશે. આ ડાયરેક્ટ નીટ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. જ્યારે આવું આવે ત્યારે હંમેશા આ પેર પાયથાગોરસની આ જોડી યાદ રાખવાની. સપોઝ કેવું આવ્યું 10 ઇનવર્સ 3/4, તો શું કરત? ફાઈ ઇઝ ઇક્વલ ટુ શું આવે? તો આવે 37 અંશ, કારણ કે 37 બરાબર 3/4. રેડી? ઓકે, નેક્સ્ટ શું કીધું? પરિપથમાં વ્યય થતો પાવર. પરિપથમાં વ્યય થતો પાવર. તો વ્યય થતો પાવર એટલે I²R થાય, પણ તો IRMS² × R થાય કે નહીં? પરિપથમાં વ્યય થતો પાવર IRMS² × R થાય. તો IRMS શું થાય? તો કે IRMS થાય VRMS/Z. પહેલા IRMS મેળવી લઈએ. ઇમ્પિડન્સ Z. VRMS નથી, VM છે, પણ મેં કીધું હતું VRMS બરાબર શું થાય? VM/√2 × Z. VM કેટલા? 283 ભાગ્યા 1.41. ઇમ્પિડન્સ Z કેટલો મેળવ્યો છે આપણે? 5. સાદુરૂપ આપશું, 283 ભાગ્યા 1.41 ભાગ્યા 5, 40.14 એમ્પિયર. તો પાવર વ્યય P ઇઝ ઇક્વલ ટુ IRMS² એટલે 40.14 વર્ગ ગુણાકારમાં અવરોધ R કેટલો છે? 3. અવરોધ R કેટલો છે? 3. તો 40.14 ગુણાકારમાં 40.14 એટલે 1611 ગુણાકારમાં 3 એટલે 4833 વોટ. તો પાવર વ્યય કેટલો થયો? 4833 વોટ જેટલો થાય. રેડી? આ ત્રીજો જવાબ મળી ગયો. હવે શું કીધું? પાવર ફેક્ટર એ મેળવવાનો છે. ચોથી વસ્તુ શું કીધી? પાવર ફેક્ટર. પાવર ફેક્ટર એટલે શું થાય? cos φ ને? પાવર ફેક્ટર એટલે cos φ. cos φ બરાબર શું થાય? અવરોધ અને ઇમ્પિડન્સનો ગુણોત્તર. અવરોધ કેટલો? 3 અને ઇમ્પિડન્સ કેટલો? 5. તો cos φ 3/5 એટલે 0.6. એકમ શું થાય પાવર ફેક્ટરનું? કોઈ એકમ ન થાય, એકમ રહિત છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ફરીથી એક વખત જસ્ટ કહી દઉં, LCR પરિપથ આપ્યો છે, મહત્તમ વોલ્ટેજ આવૃત્તિ આપી, અવરોધ, ઇન્ડક્ટર અને કેપેસિટર આપ્યો, કેપેસિટન્સ આપ્યો. ઇમ્પિડન્સ મળી જાય √R² + XL - XC નો હોલ સ્ક્વેર. XL અને XC ωL અને 1/ωc મળી જાય. ઓકે, પહેલો જવાબ મળી ગયો. બીજો કળા તફાવત. તો કળા તફાવત હોય તો 10 φ ઇઝ ઇક્વલ ટુ શું થાય? તો
તો કે એલસીઆર માટે કોણ મોટા છે એ કન્ડિશન લેવાની. તો અહીંયા આપણે ખબર છે એક્સએલ એક્સી કરતાં મોટા છે, માટે પ્રવાહ એ વોલ્ટેજ કરતાં ફાઈ જેટલો પાછળ છે, અથવા વોલ્ટેજ પ્રવાહ કરતાં ફાઈ કેટલો આવ્યો 53 અંશ જેટલો આગળ છે. રેડી? તો tan ફાઈ એટલે એક્સએલ માઇનસ એક્સી અપોન આર. ટેક્સ્ટ બુકમાં ભૂલ છે -53 એવું બધું કર્યું છે દર્પણમાં પણ, તો એની ઉપર કન્ફ્યુઝ નહીં થતા. અહીંયા ધ્યાન, માઇનસ બાઇનસ કંઈ કરવાનું નથી આપણે. તો એક્સએલ માઇનસ એક્સી 4/3, તો tan ઇન્વર્સ 4/3. તો આ જોડ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખી લેવાની જ છે. તો ફાઈ કેટલો થયા 53 અંશ. તો પરિપથમાં વ્યય થતો પાવર I સ્ક્વેર આર, પરંતુ અહીં IRMS સ્ક્વેર ઇન્ટુ આર, IRMS VRMS અપોન ઝેડ, યાની VM અપોન √2 ઇન્ટુ ઝેડ. તો IRMS મળી ગયા, તો પાવર વ્યય મળી ગયો, અને પાવર ફેક્ટર કીધું છેલ્લું, તો cos phi ઇઝ ઇક્વલ ટુ R/Z થાય. રેડી? આ નોટ ડાઉન કરી દો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આ પ્રમાણે જ લખવાનું છે બધાએ. એક્ઝામ્પલ નંબર 10 જોઈએ. 230 વોલ્ટ મહત્તમ મૂલ્ય, 283 વોલ્ટ મહત્તમ મૂલ્ય એટલે ઉપર જેવું જ છે, અને 50 હર્ટ્ઝ આવૃત્તિવાળા સાઇન પ્રકારનો વોલ્ટેજ એલસીઆર શ્રેણી પરિપથને લાગુ પાડેલ છે. આર 6 ઓહ્મ, એલ 50.96 મિલી હેનરી અને સી 398 માઇક્રોફેરેડ. તો અનુનાદની સ્થિતિએ સ્ત્રોતની આવૃત્તિ કેટલી થાય? લો, ઓકે, એલસીઆર પરિપથ છે એટલે એલ ઇન્ડક્ટન્સ, સી કેપેસિટન્સ અને અવરોધાર શ્રેણીમાં. એસી સપ્લાય વોલ્ટેજ લાગુ પાડેલ છે, V બરાબર VM સાઇન ઓમેગા ટી. જે આપ્યું છે એની નોંધ કરીએ. મહત્તમ વોલ્ટેજ આપ્યું 283 વોલ્ટ, આવૃત્તિ આપી 50 હર્ટ્ઝ, તો કોણીય આવૃત્તિ કેટલી? 314 રેડિયન પ્રતિ સેકન્ડ. કોની ખબર? ઉદ્ગમની, જે ઉત્પન્ન થાય છે સપ્લાય ત્યાંની. બીજું શું આપ્યું? અવરોધ આર સેમ રાખશો. અને આ જે છે હું તમને હોમવર્કમાં આપી દઈશ. આપણે ઉપરનું જ ઉદાહરણ રાખીએ તો આર કેટલા? 3 ઓહ્મ, ઇન્ડક્ટન્સ કેટલા? 25.84 મિલી હેનરી, અને સી કેટલા? 796 માઇક્રોફેરેડ. એટલે તો અનુનાદની સ્થિતિએ સ્ત્રોતની આવૃત્તિ કેટલી થાય? એની જો અનુનાદની ઘટના થતી હોય તો એની કોણીય આવૃત્તિ ω0 1/√LC થાય કે નહીં? यानी 1/√L 25.84 10⁻³ અને કેપેસિટન્સ સી 796 માઇક્રો એટલે 10⁻6. તો 1/√25.84 કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરું, ગુણાકારમાં 796, જોજો 20, 56, 8.64, પણ અહીંયા જો 10⁻³ ને 10⁻6 એટલે -9 થાય. -9નું વર્ગમૂળ ન નીકળે, ક્યાંક તો -8 હોવા જોઈએ, ક્યાંક તો -10. આપણે -8 રાખીએ તો 10⁻1 એટલે આ જે છે ને હજી 10 વડે ભાગવાના, એટલે 20, 56.86. રેડી? તો એનું વર્ગમૂળ કેટલું થયું? 45.35. 10⁻8 નું શું થાય? 10⁻4. રેડી? તો -4 ઉપર જાઓ તો પ્લસ 45.35. તો સાદુરૂપ આપો, 1 4 મીંડા ભાગ્યા 45.35 એની 220.50 રેડિયન પ્રતિ સેકન્ડ અનુનાદ માટે. હો, તો આવૃત્તિ કેટલી? આવૃત્તિ આ કોણીય આવૃત્તિ છે. આ શું છે? કોણીય આવૃત્તિ. અનુનાદ માટે આવૃત્તિ
એટલે ઓમેગા બરાબર શું થાય 2πf, તો એફ બરાબર શું થાય ઓમેગા બરાબર 2πf, તો એફ બરાબર શું થાય ઓમેગા 0.2π. રેડી? તો ઓમેગા 0 ને 2 અને 3.14 વડે ભાગી નાખું તો 35.11 હર્ટ્ઝ આવૃત્તિનો એકમ થશે હર્ટ્ઝ. રેડી? હવે શું કીધું? અનુનાદ સ્થિતિએ ઇમ્પિડન્સ, પ્રવાહ અને વ્યય થતા પાવરની ગણતરી. હવે અનુનાદ માટે એનો ઇમ્પિડન્સ છે યાર જેટલો જ થાય. રેડી? તો આઈઆરએમએસ બરાબર શું થાય? તો કે વીઆરએમએસ અપોન ઝેડ, પણ ઇમ્પિડન્સ તો આર જ થાય. અને વીઆરએમએસ એટલે શું થશે? VM/√2 ઇન્ટુ આર એની 283 ડિવાઇડેડ બાય 1.41 ભાગ્યા 3 એટલે 283 283 ભાગ્યા 1.41 ભાગ્યા 3 66.90 એમ્પિયર. આ શું મળશે? આઈઆરએમએસ મળશે. તો હવે અનુનાદ માટે પાવર વ્યય શું થાય? પાવર વ્યય તો કે આઈઆરએમએસ ઇન્ટુ આર યાની 66.90 વર્ગ, અને અવરોધ કેટલો છે? અવરોધ આર છે 3 છે, એની 66.90 ગુણાકારમાં 66.90 એના ગુણાકારમાં 3, તો પાવર વ્યય થયો 13, 42, 7.45 વોટ. તો આ થશે અનુનાદની ઘટનામાં પાવર વ્યય, જે અનુનાદ નહોતો થતો એના કરતાં પાવર વ્યય વધારે મળે છે. રેડી? તો આની અંદર શું કીધું કે ઉપરના ઉદાહરણમાં, એટલે બાકીની બધી વસ્તુ સેમ રાખી, પણ ઉપરના ઉદાહરણમાં તમારે કોણીય આવૃત્તિ અને આવૃત્તિ અનુનાદ માટે, અનુનાદ હોય તો કોણીય આવૃત્તિ ઓમેગા 0 એટલે 1/√LC, અને આવૃત્તિ છે ઓમેગા 0.2π. અને અનુનાદ માટે પાવર વ્યય તો આઈઆરએમએસ સ્ક્વેર ઇન્ટુ આર જ થાય, પણ આઈઆરએમએસ એટલે અહીંયા વીઆરએમએસ અપોન ઝેડ, પણ અહીંયા ઇમ્પિડન્સ અવરોધ જેટલો જ હોય, યાની પ્રવાહ વધી જાય, અને જો પ્રવાહ વધી જાય તો પાવર વ્યય વધી જાય. અને અનુનાદ માટે પાવર વ્યય વધી જાય છે. રેડી? નોટ ડાઉન કરી નાખો. ઓકે, નેક્સ્ટ 2 થિયોરિટિકલ બેઝ છે કે કોઈ એરપોર્ટ પર સુરક્ષાના કારણોસર મેટલ ડિટેક્ટરને દરવાજામાંથી એક વ્યક્તિ પસાર થાય છે. જો તે અથવા તેણીની પાસે કોઈ ધાતુની બનેલી કોઈ વસ્તુ હોય તો મેટલ ડિટેક્ટર ધ્વનિ ઉત્સર્જિત કરે છે. તો આ ડિટેક્ટર કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે? તમે ઘણી સોમનાથ મંદિરે ગયા હોય તો ત્યાં એક મેટલ ડિટેક્ટર, આપણે પ્લેટ જેવું હોય એની અંદરથી જવાનું હોય, અને ત્યાં કોઈ પણ ધાતુની વસ્તુ લઈ જવાની મનાઈ હોય, ચાવી પણ લઈ જવાની મનાઈ હોય, બેલ્ટે લઈ જવાની મનાઈ હોય, કે કોઈ પણ ધાતુની વસ્તુ. કારણ કે કોઈ આતંકવાદી, ટેરરિસ્ટ એવા વ્યક્તિઓ હથિયાર લઈને ન એન્ટર થઈ શકે એટલા માટે. એટલે કોઈ વડાપ્રધાન ક્યાંક આવતા હોય, મુખ્યમંત્રી આવતા હોય તો એને ગેટની ત્યાં મેટલ ડિટેક્ટર રાખવામાં આવે છે કે જેથી કોઈ લોખંડની વસ્તુ, કોઈ ધાતુની વસ્તુ અંદર લઈને ન જઈ શકે. જો જાય તો સાયરન વગાડવા વળગી જાય, ધ્વનિ ઉત્પન્ન થવા વળગી જાય. તો એ મેટલ ડિટેક્ટર છે એ કયા સિદ્ધાંત ઉપર કાર્ય કરે? તો એ મેટલ ડિટેક્ટર અન્યોન્ય પ્રેરણના સિદ્ધાંત ઉપર કાર્ય કરે, અથવા ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્ટન્સના સિદ્ધાંત ઉપર, અને એલસી પરિપથ જેવી રચના હોય. એને મેટલ ડિટેક્ટરની અંદર હોય શું? આવી રીતના એક મેટલ્સ ધાતુ હોય, એના પછી સર્કિટમાં કેપેસિટર જોડી દે, સપોઝ કે કંઈક અવરોધ હોય, અને અહીંયા કન્ટિન્યુઅસલી સપ્લાય વોલ્ટેજ બેટરીમાંથી એને એસી વોલ્ટેજ મળતો હોય, અને અહીંયા એલાર્મ ગોઠવેલી હોય છે. સપોઝ કે આ એલાર્મ છે. તો સામાન્ય પરિસ્થિતિની અંદર જે મેટલ ડિટેક્ટર છે ઇન્ડક્ટર જેવું કામ કરે. એક કોઇલ છે, એક ગૂંચળું છે, એની સાથે કેપેસિટર હોય, અવરોધ હોય. તો સામાન્ય પરિસ્થિતિમાં એમાં પ્રવાહ પસાર થતો હોય V બરાબર VM sin ઓમેગા ટી પ્રમાણે. તો સામાન્ય પરિસ્થિતિની અંદર એમાં પ્રવાહ IRMS બરાબર VRMS અપોન Z
यानी अंडर रूट ऑफ आर स्क्वेर प्लस एक्सएल माइनस अथवा ओमेगा एल माइनस 1/ओमेगा सी नो होल स्क्वेर प्रमाणे प्रवाह पसार थाय। सामान्य परिस्थिति में कोई धातु अंदर जतुं नथी, परंतु जो कोई व्यक्ति धातु लईने अंदर एंटर थाय यानी धातुनो टुकड़ो अंदर आवे, जो धातुनो टुकड़ो अंदर आवे तो याद करो आपणे गूंचळानी अंदर कोई धातुनो टुकड़ो राखीए तो एनुं चुंबकीयकरण थाय। रेडी ने? एमां शुं थाय? चुंबकीयकरण थाय અને ચુંબકીયકરણના કારણે ચુંબકીય ક્ષેત્રમાં વધારો થાય, ફ્લક્સમાં વધારો થાય, જેના કારણે આના ઇન્ડક્ટન્સમાં વધારો થાય। રેડી ને? ઇન્ડક્ટન્સમાં વધારો થાય જેના કારણે આ વિદ્યુત પ્રવાહમાં ઘટાડો, તો વિદ્યુત પ્રવાહમાં કંઈ ફેર પડે કારણ કે આ વધે તો આ પદ ઘટે, યાની એલ વધે અને આઈ ઘટે। તો અહીંયા એલાર્મની અંદર એવી સિસ્ટમ ગોઠવી દે કે જો વિદ્યુત પ્રવાહ ઘટી જાય તો એલાર્મ વગડવાનું શરૂ થઈ જાય। यानी जेवुं सामान्य परिस्थितिनी अंदर कोई व्यक्ति सिंपली एंटर थतो होय एटले धातु आववानुं नथी अंदर अने जे प्रवाह छे ए ज प्रवाह पसार थवानो छे अने ई प्रवाहमां एलार्म वगड़ती नथी। एमां एवुं गोठवे के विद्युत प्रवाह घटे तो अलार्म वगड़े। एटले जो कोई व्यक्ति हथियार लईने के कंईक लईने अंदर जाय तो चुंबकीयकरण थाय, फ्लक्स वधे, आनुं इंडक्टन्स वधे, इंडक्टिव रिएक्टन्स वधे, विद्युत प्रवाह घटे अने जो विद्युत प्रवाह घटे तो अलार्म वगड़वानुं स्टार्ट थई जाय। तो आ सिद्धांत पर मेटल डिटेक्टर काम करतुं होय छे। ओके, एक्जाम्पल नंबर 11 जोईए। उदाहरण नंबर 11 छेल्लुं लास्ट उदाहरण छे। के दर्शावो के एलसी परिपथ में मुक्त दोलन में केपेसिटर और इंडक्टर में कोई पण समये संग्रहित ऊर्जानो सरवाळो हमेशा अचल होय। आपणे एलसी परिपथ भणी गया था। एलसी परिपथ में शुं एल इंडक्टन्स वाळो इंडक्टर होय अने केपेसिटर सी होय। आपणे ऊपर सी राखता था, नीचे एल राखता, कोई पण होय, आखुं भणी गया छे। केपेसिटर में संग्रह थती ऊर्जा ने शुं कहेवाय? विद्युत ऊर्जा, Q²/2C, जेने UE कहूं, Q²/2C। इंडक्टर में संग्रहित ऊर्जा ने शुं कहेवाय? चुंबकीय ऊर्जा, ए शुं होय? 1/2LI²। हाँ, अहींया विद्युत भारनुं समीकरण शुं आवे? Q बराबर शुं थाय? Q0 cos ω0। तो आई बराबर शू थाय? तो dq/dt, Q0 अचल, अचल विकलन नी बार कोसनु विकलन माइनस sin ω0t, परंतु आनु फरीथी विकलन एटले ω0 बार। रेडी? आमने विकलन आवडे छे। तो कुल ऊर्जा आमां शुं कीधुं? तमारे साबित करवानुं छे के कुल ऊर्जा यानी विद्युत ऊर्जा और चुंबकीय ऊर्जानो सरवाळो हमेशा अचल होय। तो विद्युत ऊर्जा शुं छे? Q²/2C। चुंबकीय ऊर्जा शुं छे? 1/2LI²। Q², Q एटले Q0 cos ω0t एटले Q0² cos² ω0t डिवाइडेड बाय 2C प्लस 1/2L I²। आई शुं छे? माइनस Q0, माइनस नो वर्ग तो प्लस ज थो, Q0² ω0² sin² ω0t। रेडी? परंतु एलसी परिपथनी आवृत्ति ω0 बराबर शुं होय? 1/√LC होय के नहीं? एलसी परिपथनी कोणीय आवृत्ति 1/√LC होय तो ω0² बराबर शुं थाय? 1/LC थाय। तो U इज इक्वल टू Q0²/2C cos² ω0t प्लस 1/2L Q0² ω0² ने बदले शू लखू? 1/LC इंटू sin² ω0t। रेडी? ω0² ने बदले शू लखू? 1/LC। एक एक एल गया तो Q0² 2C सामान्य तो शू थाय? cos² ω0t
પ્લસ સાઇન સ્ક્વેર ઓમેગા 0t અને સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા શું થવાના છે 1. તો યુ ઇઝ ઇક્વલ ટુ શું થાય Q0 સ્ક્વેર અપોન 2c અને એ અચળ છે, સમય બદલાશે, એનો સરવાળો નહીં બદલાય. યાદ કરો એલસી પરિપથમાં શું હતું? પહેલા વિદ્યુત ઉર્જા મહત્તમ, ચુંબકીય ઉર્જા 0, પછી વિદ્યુત ઉર્જા ઘટતી, ચુંબકીય ઉર્જા વધતી, આ ઘટતી આ વધતી, પરંતુ એનો સરવાળો હંમેશા અચળ. આદર્શ સ્થિતિ લઈએ તો હો, ક્યાંય બીજે વ્યય ન થતો હોય તો. આ નોટ ડાઉન કરી નાખજો. ઓકે, આજે એટલું જ. નેક્સ્ટ આવતા લેક્ચરમાં